ભારત વાર્ષિક સર્વેક્ષણ 2025-26 જે બાલવાટિકા અને ધોરણ 1-2માં આપણે લેવાની હતી અને જેની ડેટા એન્ટ્રી પણ 2/2/26ના સોમવારથી એક્ઝામ પોર્ટલ પર આપણે હાજરીના પોર્ટલ ઉપર ખુલી ગઈ છે. તેની લિંક પણ આપી દેવામાં આવી છે કે જેની એન્ટ્રી આપણે પૂરી કરવાની છે. 10 તારીખની માર્ચની પૂરી કર્યા પછી આપણે બાહ્ય મૂલ્યાંકન કરાવવાના છે. તે પહેલાં આપણે આ ડેટા એન્ટ્રી પૂરી કરીશું અને દરેક બાળકોનું સમૂહમાં અને વ્યક્તિગત સર્વેક્ષણ આપણે પૂરું કરી અને ડેટા એન્ટ્રી કરીશું. તો મિત્રો, ડેટા એન્ટ્રી કરતાં પહેલાં આપણે એને જે અહીંયાથી GCRTમાંથી પેપર આપવામાં આવેલ છે એ અમારા BRP પ્રજ્ઞા નિપુણ દ્વારા અમને દરેકને વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવેલા હતા કે ધોરણ 2માં ગુજરાતી અને ગણિત આ રીતે જે અહીંયાથી આપણને પેપર મળેલ છે તેની પાછળ અહીંયા મેળવેલ ગુણ પણ આપેલા છે કે જે આપણે અહીંયા પહેલાં આ કામ આપણે વિષયવાર આપણે પૂરું કરીશું, પછી ડેટા એન્ટ્રી કરીશું તો આપણને સરળતા રહેશે. તે જ રીતે બાલવાટિકાનું પણ છે. બાલવાટિકામાં પણ ગણિત અને ગુજરાતી બંને વિષયનું આ રીતે પહેલાં આપણે બાળકોનું મૂલ્યાંકન કરી અને ગુણાંકન કરીશું તો આપણને ડેટા એન્ટ્રી કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આ રીતે મેં ધોરણ 1, 2 અને બાલવાટિકાના કરેલું છે. જ્યારે ધોરણ 1ની અંદર આપણે બાળકોને જ્યારે વ્યક્તિગત મૂલ્યાંકન પણ કરવાનું છે, એ વ્યક્તિગત મૂલ્યાંકનના પેપર પણ લેવાના છે જેની અંદર 2 જ પ્રશ્નો છે કે જે આપણે એને વાર્તાના 5 વાક્યો લખાવાના છે અને શ્રુતલેખન પણ કરાવવાનું છે કે જેના પેપર પણ મેં અહીંયા લીધેલ છે. બાલવાટિકાના બાળકોને તમે સ્લેટની અંદર લખાવો, પૂરા કાગળમાં લખાવો અથવા તમે ઝેરોક્સ કરો તો પણ ચાલે. મેં બાલવાટિકાના બાળકને ફર્સ્ટ જે 2 પેજ છે તેની આ રીતે ઝેરોક્સ કરી અને બાળકોના મૂલ્યાંકન કરેલ છે. આ બાળકોના મૂલ્યાંકનની એન્ટ્રી ખૂબ જ સરળ છે. અહીંયા આપણે ધોરણ 2ના ગુજરાતીનું કરીશું. આપણને જે વોટ્સઅપ પર પ્રજ્ઞા ગ્રુપની અંદર અમારે લિંક પણ આપેલી છે એ લિંકને આપણે ઓપન કરીશું. આપણને જે લિંક આપવામાં આવી છે તે લિંક આપણે ઓપન કરીશું તો અહીં આવશે વિષય બદલો, ધોરણ બદલો. અહીંયાથી આપણે ઓપરેટ કરીશું, એક પસંદગી કરીશું. સૌપ્રથમ આપણે ક્લાસ 2 ઉપર દબાવીશું. તો અહીંયા તમને 2 ઓપ્શન આપશે કે તમારે ગુજરાતીનું કરવું છે કે ગણિતનું કરવું છે. અહીંયા આપણે ગુજરાતી કરીશું. ત્યાં તમને સિલેક્ટ સ્ટુડન્ટ કરીને આવશે તો આપણે સ્ટુડન્ટ ઉપર સિલેક્ટ કરીશું તો એ તમારા બાળકોના નામ ખુલશે. પછી અહીંયા આપણે પ્રેઝન્ટ ઉપર દબાવીશું. અહીંયા તમારે હવે પ્રશ્ન વાઇઝ પહેલો પ્રશ્ન છે. હવે મારે અહીંયા છે પહેલું નામ છે આસ્થા. તો અહીંયા માર્કિંગમાં જોઈશું. આસ્થાના મારા પહેલા પ્રશ્નમાં છે 5 ગુણ. પછી બીજો આવશે, બીજામાં છે 5 ગુણ, ત્રીજામાં છે 4 ગુણ, ચોથામાં છે 5 ગુણ. તો અહીંયા નીચે જઈશું તો સેવનું ઓપ્શન આવશે. પછી આપણે ઓકે ઉપર ક્લિક કરીશું. તે જ રીતે ફરી પાછા આપણે સિલેક્ટ સ્ટુડન્ટ ઉપર જઈશું તો અહીંયા સેકન્ડ નંબર આવશે. આ જ પ્રોસેસ ફરી કરીશું. પ્રેઝન્ટ ઉપર દબાવીશું. હવે અહીંયા આપણે 4 ક્વેશ્ચન ખુલી જશે.